બોટાદના ગઢડાથી ભાવનગરને જોડતો મુખ્ય માર્ગ બિસ્માર થયો છે. કઠાડી, લીમડા, વનાડી, બોડકી અને ચિરોડા ગામના લોકોને ભારે હાલાકી પડી રહી છે. રોડ પર ખાડારાજથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે અને વાહનોને પણ નુકસાન થઈ રહ્યું છે. તીર્થધામ ગઢડા આવતા હજારો શ્રદ્ધાળુઓ મુશ્કેલીમાં મુકાયા છે. અનેક રજૂઆતો છતાં કોઈ કામગીરી ન થતા લોકોમાં રોષ વ્યાપ્યો. વહેલી તકે નવો રોડ બનાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચમકી ઉચ્ચારી. ચૂંટણી વખતે માત્ર આશ્વાસનો અપાયા, કોઈ કામગીરી ન કરાઈ. સ્થાનિકોમાં પણ વહીવટીતંત્ર સામે ભારે આક્રોશ છે. 4 વર્ષથી આ રસ્તો અત્યંત બિસ્માર છે અને આની અનેકવાર ઠેઠ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરેલ છે, પણ આજ દિન સુધી આ રસ્તો થયેલ નથી. અને એવી પરિસ્થિતિ છે કે વાહન વ્યવહારનો અવારનવાર અહીં અકસ્માતો થાય છે, ખાડા પડી ગયા છે મોટા. ઘણી રજૂઆત કરી પણ આજ દિન સુધી આ રોડ થતો નથી. ઘણી જગ્યાએ ઠીકડા મારેલા છે અનેકવાર, અને અત્યારે તમે જોઈ શકો છો જે આંટો મારી લ્યો ઠેઠ લીમડા સુધી વાહન વ્યવહાર હાંકવું એટલે માણસ પહોંચી નથી શકતો, એટલી પરિસ્થિતિ ગંભીર છે. ગઢડાથી લીમડા જ્યાં રોડ છે એ હવે રોડ નથી રહ્યો, ખાડાની માળા બની ગઈ છે. કારણ કે એવા મીટરના 2 મીટરના અંતરે એવા મોટા ખાડા પડી ગયા છે કે અહીંયા લોકોને ચાલવું તો કેમ ચાલવું એ વિચારવું પડે છે. કારણ કે જે મોટા ગામડાઓ અહીંયાથી ગઢાળી છે, વનાળી છે, બોડકી છે, બધાનું જે ખરીદી મુખ્ય કેન્દ્ર ગઢડા છે, તો આવવા માટે એટલી હાલાકી પડે છે કે ખાડાનું વાહન લઈને આવવાનું, વાહનની ફિટનેસ પણ હવે નથી જળવાતી એવું રહે. તો માણસની ફિટનેસ તો કેમ જળવાય? આ ગઢડાથી લીમડા, ગઢડાથી ગઢાડી, ગઢાડીથી લીમડા, લીમડાથી નેશનલ હાઈવે ભાવનગર સુધી જોડતો મુખ્ય માર્ગ છે. ગઢડાથી જવા માટે આ મુખ્ય રસ્તો છે, જેમાં અત્યારે હાલ આવો બિસ્માર હાલતમાં છે. ગોઠણ સમાણા ખાડાઓ પડી ગયા છે અને અવારનવાર તંત્ર દ્વારા ખાડા બુરીને પેચવર્ક કરવામાં આવે છે, પણ અત્યારે વરસાદ પડવાથી જે હતી તે સ્થિતિએ પાછું જર્જરિત થઈ ગયું છે.